જન સહાયક ટ્રસ્ટ દ્વારા ₹50 કરોડના ખર્ચે નવનિર્મિત હીરામણી આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ગાંધીનગર લોકસભાના પ્રજાવાત્સલ્ય સાંસદ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, રાજ્યસભાના સાંસદ તથા જન સહાયક ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરહરિભાઈ અમીન, રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણી, ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રીમતી નીતાબેન અમીન, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વરુણભાઈ અમીન, ટ્રસ્ટી શ્રી ચંદ્રકાંતભાઈ મહેતા, શ્રી રાજકુમાર ગુપ્તા, સચિવ શ્રી આર.સી. પટેલ, સંયુક્ત સચિવ શ્રી પંકજભાઈ દેસાઈ, સૌ દાતાશ્રીઓ, સમાજ જીવનના વિવિધ ક્ષેત્રના સૌ મહાનુભાવો, આમંત્રિત અતિથિગણ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। આદ્ય શક્તિની ઉપાસનાનું પર્વ નવરાત્રિનો આજે બીજો દિવસ છે। આવા પાવન દિવસે માં અન્નપૂર્ણાના સાનિધ્યમાં જન સહાયક ટ્રસ્ટ દ્વારા હીરામણી આરોગ્ય ધામના લોકાર્પણના સુગમ સમન્વયનો આજનો અવસર છે। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા કર્મઠ ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં દેશમાં સુરાજ્યનો ઉદય થયો છે। ગરીબો, વંચિત, પીડિત, શોષિતના આરોગ્યની સુખાકારી સહિતના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર તથા રાજ્ય સરકાર અનેકવિધ સેવા પ્રકલ્પો શરૂ કર્યા છે। કોઈ ગરીબ મધ્યમ પરિવાર કિડની, લીવર, હૃદય રોગ કે બીજી કોઈ ગંભીર બીમારી આવે ત્યારે આ સારવાર માટે ખર્ચના ખપ્પરમાં પરિવાર હોમાઈ જતો હોય છે, પરંતુ જેનું કોઈ નહીં તેના નરેન્દ્રભાઈ એવા સંવેદનશીલ ભાવથી વડાપ્રધાનશ્રીએ દેશમાં સઘન આરોગ્ય સેવાઓનું ફલક છેક ગ્રામીણ સ્તર સુધી વિસ્તાર્યું છે। શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશમાં 15 નવી એઇમ્સ, 225 નવી મેડિકલ કોલેજ અને મેડિકલ સીટોમાં પણ 70,000નો વધારો થયો છે। આદરણીય વડાપ્રધાન શ્રી એમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ગુજરાતમાં સર્વાંગી વિકાસને વેગ આપ્યો, સાથે સાથે જન કલ્યાણનો અભિગમ અપનાવી દરેક નાગરિકને આરોગ્ય સુખાકારી મળે તેવી નીતિ રીતિ અમલમાં મૂકી છે। એક સમય હતો છેવાડાના વિસ્તારોમાં લોકોને આરોગ્ય સેવાઓ માટે ખૂબ દૂર દૂર જવું પડતું। આદરણીય વડાપ્રધાનશ્રીના વિઝનના પરિણામે ગુજરાતના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારમાં પણ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની સેવાઓ મળતી થઈ છે। ગુજરાતમાં મેડિકલ કોલેજોની સંખ્યા બમણી થઈ છે। 2014માં 19 મેડિકલ કોલેજ હતી, આજે વધીને 40 થઈ છે અને આદિજાતિ વિસ્તારોમાં પણ હવે મેડિકલ કોલેજો શરૂ થઈ છે। નાગરિકોને ઉત્તમ આરોગ્ય સુવિધા આપવા સિવિલ હોસ્પિટલ, જિલ્લા હોસ્પિટલ, સીએચસી, પીએચસી, આરોગ્ય સબ સેન્ટર્સ આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાની દિશામાં આયોજનબદ્ધ પગલાં સરકારે લીધા છે। સરકારની સાથે સામાજિક સંસ્થાનો પ્રયાસ મળે ત્યારે જનસેવા વધુ વ્યાપક બને છે। આ હીરામણી આરોગ્યધામ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના દેશના દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય સુખાકારીના મંત્રને સાકાર કરશે। આ આરોગ્યધામમાં ડાયાલિસિસ, કીમોથેરાપી, ફિઝિયોથેરાપી અને આયુર્વેદિક, હોમિયોપેથી, યોગ સેવાના સારવાર પણ ઉપલબ્ધ છે। રાજ્ય સરકાર પણ આવા ગંભીર રોગોની સારવાર સૌને પરવડે તેવા દરે આપવા માટે પ્રતિબદ્ધ છે। આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે કિડનીની ગંભીર બીમારી આવે ત્યારે ડાયાલિસિસ માટે કેટલો ખર્ચ થતો હોય છે। આપણા દેશમાં ડાયાલિસિસ માટે પહેલા માળખાકીય સુવિધાઓ પણ પર્યાપ્ત ન હતી। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ પ્રધાનમંત્રી નેશનલ ડાયાલિસિસ પ્રોગ્રામ શરૂ કરાવ્યો। દરેક જિલ્લામાં કેન્સરના રોગીઓ માટે કીમોથેરાપી કેન્દ્રો અને કિડની ડાયાલિસિસ માટે વન નેશન A1 ડાયાલિસિસ અંતર્ગત દરેક તાલુકામાં ડાયાલિસિસ સેન્ટર શરૂ કર્યા છે। પરિણામે કિડની રોગના દર્દીઓને સમયસર અને નજીકના સ્થળે ડાયાલિસિસની સુવિધા મળતી થઈ છે। છેલ્લા 3 વર્ષમાં રાજ્યમાં કુલ
35 ડે કેર કિમોથેરાપી સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે અને 63,000થી વધુ દર્દીઓનો લાભ લીધો છે. ગરીબ કુટુંબનો કોઈ સભ્ય ગંભીર બીમારીમાં સપડાય ત્યારે સારવાર માટે આર્થિક ચિંતા રહેતી હોય છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, મુખ્યમંત્રી અમૃતમય દ્વારા આવા લાખો પરિવારોની પડખે ઊભા રહેવાનું કાર્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં સરકારે કર્યું છે. એમાં પણ 70 વર્ષથી ઉપરની ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન ભારત પીએમ જન આરોગ્ય યોજના હેઠળ આવરી લેવાનો વડાપ્રધાનશ્રીનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત 2047ના વિઝનમાં જન આરોગ્ય સુખાકારી અગત્યનું પાસું છે. સરકાર સાથે સેવાભાવી સંસ્થાઓ પણ આરોગ્ય સુખાકારી માટે કદમથી કદમ મિલાવી રહી છે. આવા લોક ઉપયોગી સેવા કાર્યો શરૂ કરવા બદલ જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ અને સાંસદ શ્રી નરહરિભાઈ અમીન તથા સૌ ટ્રસ્ટીઓને અભિનંદન પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.